નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આગલું ચેપ્ટર જોઈશું. ચેપ્ટર નંબર 8, જાવામાં ક્લાસ અને ઓબ્જેક્ટ. જાવામાં ક્લાસ અને ઓબ્જેક્ટ. હવે 7મા ચેપ્ટર જાવા ઓબ્જેક્ટ પછી આપણે હવે આગળ જોઈશું કે જાવામાં ક્લાસ અને ઓબ્જેક્ટ શું છે, જાવા શું છે, જાવા વિશે, ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ઓબ્જેક્ટ છે અને ક્લાસ એ પાયાના એકમ છે. જાવા ઓબ્જેક્ટ આધારિત ભાષા છે. આ ભાષામાં ક્લાસ અને ઓબ્જેક્ટ ને કઈ રીતે બનાવવું તેને સમજાવવું. જાવામાં ઓબ્જેક્ટ શું છે, ક્લાસ શું છે તેનો પરિચય હવે આપણે મેળવીશું. હવે પરિચયમાં ઇન્ટ્રોડક્શન. ક્લાસ એટલે શું, ઓબ્જેક્ટ એટલે શું? તો ક્લાસ એ ડેટા પ્રોગ્રામનો કોડ બંને ધરાવે છે. ક્લાસ ડેટા પ્રોગ્રામનો કોડ બંને ધરાવે છે. ક્લાસનો ઉપયોગ કરીને મેઇન નામની એક મેથડ ધરાવતો પ્રોગ્રામ લખ્યો છે. ક્લાસનો ઉપયોગ કરીને મેઇન નામની મેથડ ધરાવતો એક પ્રોગ્રામ છે. જ્યારે ક્લાસને અમલ કરવામાં આવે ત્યારે મેઇન મેથડ વાપરીને તેનું ઉદાહરણ તમને સમજાવ્યું છે. હવે જાવા પ્રોજેક્ટમાં એક જ ક્લાસ વાપરવો મોટા વિનિયોગ એટલે કે મોટા એપ્લિકેશન સોફ્ટવેર ડિઝાઇન કરતા વધારે સંપૂર્ણ વિનિયોગ સરળ ઘટકોમાં વિભાજિત કરી શકે છે. તાર્કિક રીતે સંબંધિત કાર્યો, દરેક ઘટક, દરેક ભાગનો એક ક્લાસ આપણે બનાવી શકીએ છીએ. અહીંયા રૂમ નામના ઉદાહરણથી જાવા પ્રોગ્રામિંગમાં ક્લાસ અને ઓબ્જેક્ટ વિશે સમજો. ધારો કે ઘર, છાત્રાલય, હોટેલ કે નિશાળની લાક્ષણિકતાઓ જો એક સમાન હોય તો ખંડને પ્રોપર્ટી જેમ કે તેની લંબાઈ, હાઈટ, નંબર ઓફ ડોર, તેનું ડાયરેક્શન, આ બધું તેને નામ અજોડ રીતે આપવામાં આવે છે. લેન્થ, વિડ્થ, હાઈટ, નંબર ઓફ વિન્ડો લેવા માટે આપણે જાવા પ્રોગ્રામમાં તેની લંબાઈ, પહોળાઈ, જાડાઈ, વિન્ડો એટ્રીબ્યુટ સાથે રૂમ નામનો ક્લાસ 3 મેથડ બનાવીએ. મેથડ એટ્રીબ્યુટને કિંમતને એસાઇન કરીએ. બીજી મેથડ ક્ષેત્રફળની ગણતરી. ત્રીજી મેથડ એટ્રીબ્યુટને પ્રદર્શિત કરશે. ક્લાસનો ઉપયોગ કરવા માટે નીચેનો કોડ તમને બતાવ્યો છે. /* classroom / classroom float length width height byte window વગેરે તમને અહીંયા નીચે એક કોડ લિસ્ટિંગ બતાવ્યું છે. હવે સૌ પ્રથમ રૂમ નામનો ક્લાસ બનાવવા માટેનો કોડ એક લખેલો છે. રૂમ ક્લાસના ઓબ્જેક્ટ બનાવવા માટે કોડ છે. તેની મેથડ કાર્ય કરવા માટે મેઇન મેથડ ધરાવતો એક બીજો ક્લાસ રૂમ ડેમો બનાવેલો છે. સોર્સ ફાઇલમાં ક્લાસના કોઈ પણ ક્રમ હોઈ શકે છે. તાર્કિક રીતે રૂમ બનાવવા માટે ક્લાસનો રૂમ ડેમો નામના ક્લાસના વિનિયોગમાં ઉપયોગ કરી બંને અલગ કરેલા હોય છે. જ્યારે એક પ્રોગ્રામમાં 2 અથવા વધારે ક્લાસ હોય ત્યારે ફક્ત એક જ ક્લાસ એટલે કે મેઇન મેથડ ધરાવે છે અને સાઇટી એડિટરમાં કોડનો અમલ કરવામાં આવે છે. હવે રૂમ ડેમો વિનિયોગમાં કેટલાક કાર્યો છે. સૌપ્રથમ ક્લાસના 2 ઓબ્જેક્ટ R1 R2 છે. પૂર્વ નિર્ધારિત કિંમત તેને આપવામાં આવે છે. તેની આંકડાકીય કિંમત 0 છે. ડિસ્પ્લે મેથડ વડે ઓબ્જેક્ટની માહિતીને પણ પ્રદર્શિત કરવામાં આવે છે. ન્યુમેરિક લિટરલ
પ્રાચલ સાથે સેટ ATR મેથડનો અમલ કરી R1 અને R2 ના એટ્રીબ્યુટમાં ફેરફાર કરો. ઓબ્જેક્ટની નવી માહિતીને પ્રદર્શિત કરો. રૂમ ઓબ્જેક્ટનું ક્ષેત્રફળ પ્રદર્શિત કરો. ક્ષેત્રફળ શોધવા માટે એરિયા મેથડનો ઉપયોગ કરો. જાવામાં ક્લાસ. ક્લાસનો ઉપયોગ કરતો એક પ્રોગ્રામ લખો. વાક્ય રચના, સિન્ટેક્સ, ક્લાસ, ઓબ્જેક્ટ વગેરેની માહિતી અને તેનો વિનિયોગ ઉપયોગ કરવામાં આવે છે. હવે ક્લાસ એ એક સમાન લાક્ષણિકતાઓ ધરાવતું ઓબ્જેક્ટનું એક માળખું છે. ક્લાસ કોઈ ચોક્કસ ઓબ્જેક્ટ જૂથની લાક્ષણિકતાઓ ધરાવે છે. રૂમ એ બધા ખંડની સામાન્ય બાબત છે. કોઈ ઓબ્જેક્ટ ખંડની લાક્ષણિકતાઓ ધરાવતું એક ટેમ્પલેટ છે. જાવામાં ક્લાસ ચાવીરૂપ શબ્દનો ઉપયોગ કરી ક્લાસને નીચે મુજબ વ્યાખ્યાયિત કરો. ક્લાસ, ક્લાસ નેમ, વેરિયેબલ, મેથડ. જાવામાં દરેક ક્લાસ બનાવો. બંને ઘટકો છે એટ્રીબ્યુટ, બિહેવિયર. એટ્રીબ્યુટ ક્લાસમાં ચલથી વ્યાખ્યાયિત કરવામાં આવે છે. બિહેવિયરને ક્લાસમાં મેથડની વ્યાખ્યાયિત કરવામાં આવે છે. મેથડનો ઉપયોગ એટ્રીબ્યુટને મેળવવા અને તેને ફેરફાર કરવામાં થાય છે. રૂમ નામનો ક્લાસને વ્યાખ્યાયિત કરો. એટ્રીબ્યુટ લેન્થ, વિડ્થ, હાઇટ. વિન્ડો નામના ચલથી વ્યાખ્યાયિત કરો. બિહેવિયર ડિસ્પ્લે એરિયા નામની મેથડથી વ્યાખ્યાયિત કરેલો છે. રૂમ ક્લાસનો ઉપયોગ કરી વિનિયોગ બનાવવા માટેનો એક ક્લાસ પણ બનાવવામાં આવે છે. હવે ઓબ્જેક્ટ બનાવવાની રીત. ઓબ્જેક્ટ બનાવવા માટે નીચેના પગલાઓ જરૂરી છે. સૌપ્રથમ છે ડિક્લેરેશન. ક્લાસ નેમ, સિન્ટેક્સ સાથેનો ક્લાસ પ્રકારના ચલને ઘોષિત કરો. ઇન્સ્ટન્ટલાઇઝેશન. ઇન્સ્ટન્ટિએશન એટલે કે દ્રષ્ટાંતીકરણ. મેમરી ફાળવીને ઓબ્જેક્ટ બનાવવા માટે ન્યૂ ચાવીરૂપ શબ્દ વાપરવામાં આવે છે. ઇન્ટિલાઇઝેશનમાં નવા બનાવેલા ઓબ્જેક્ટને કિંમત આપો. ઇન્ટિલાઇઝેશન કન્સ્ટ્રક્ટરને કોલ કરે છે. જાવામાં ક્લાસ ઇન્ટીજર અને બુલિયન જેવા પ્રકાર જેવા એક જ એવો પ્રકાર છે કે ક્લાસના નામનો ઉપયોગ કરી તેને ઘોષિત કરવામાં આવે છે. ઔપચારિક પ્રાચલનો પ્રકાર જાણો. વિધેયની પરત કિંમતનો પ્રકાર જાણો. રૂમ નામના ક્લાસને ઓબ્જેક્ટ કરવા માટે રૂમ R1. ચલને ઘોષિત કરવાથી ઓબ્જેક્ટ બનતો નથી. મહત્વનો એક મુદ્દો યાદ રાખો કે જાવામાં કોઈ પણ ચલ ઓબ્જેક્ટનો સંગ્રહ કરી શકતો નથી. ક્લાસ પ્રકારના ઉપયોગ વડે ઘોષિત કરેલો ચલ ઓબ્જેક્ટને નિર્દેશ કરી તેનો સંગ્રહ કરે છે. ક્લાસ પ્રકારના ચલને નિર્દેશિત ચલ પણ કહેવામાં આવે છે. R1 ને નિર્દેશિત ચલ પણ કહેવામાં આવે છે. ઓબ્જેક્ટ બનાવવા ન્યૂ ચાવીરૂપ શબ્દનો ઉપયોગ કરો. ઓબ્જેક્ટ બનાવો પ્રક્રિયક ન્યૂ ઓબ્જેક્ટ માટેની મેમરી ફાળવશે. ભવિષ્યમાં તેનો ઉપયોગ કરી ઓબ્જેક્ટને સ્થાનાંક પરત કરો. રેફરન્સ મેમરીનો સ્થાનાંક છે. ઓબ્જેક્ટનો સંગ્રહ કરો. મેમરી માટે પણ ઓબ્જેક્ટ ખાસ ઉપયોગી છે. જે ભાગને હીપ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે ઓબ્જેક્ટ બનાવવામાં આવે છે ત્યારે મેમરીની ફાળવણી ઉપરાંત કન્સ્ટ્રક્ટર નામની વિશિષ્ટ મેથડની શરૂઆત કાર્ય કરવા માટે અમલમાં મૂકવામાં આવે છે. કન્સ્ટ્રક્ટર એ રૂમના પ્રકારનો એક ઓબ્જેક્ટ છે. ચલ R1 ને સોંપો. R1 ઇક્વલ ન્યૂ રૂમ. આ અહીં સૌથી કૌંસના અગત્યના છે. તેને છોડી દો. આર્ગ્યુમેન્ટ ખાલી કૌંસ પૂર્વ નિર્ધારિત ને કોલ કરશે. પૂર્વ નિર્ધારિત કિંમતો વડે ઓબ્જેક્ટના એટ્રીબ્યુટ પ્રારંભિક કિંમતો, ઓબ્જેક્ટની આર્ગ્યુમેન્ટની કિંમતો, ચલની પ્રારંભિક કિંમતો નક્કી કરશે. કન્સ્ટ્રક્ટરનો ઉપયોગ કરી તે શક્ય બને છે.
જ્યારે R1 ઇક્વલ ન્યૂ રૂમ વિધાનનો અમલ કરવામાં આવે ત્યારે ઓબ્જેક્ટને R1 ચલમાં સંગ્રહ થતો નથી અને ઓબ્જેક્ટ ઘોષિત કરવા માટે ઉપર જણાવેલા બંને પગલાંને એક વિધાનમાં ભેગા કરીને શક્ય બને છે. રૂમ R2 ઇક્વલ ન્યૂ રૂમ. R2 મેમરીનો સ્થાનાંક ધરાવે છે, નવો ઓબ્જેક્ટ છે. ક્લાસ ફક્ત ચલનો પ્રકાર નક્કી કરે છે. ડેટા હકીકતમાં ઓબ્જેક્ટની અંદર, ક્લાસની અંદર ઓબ્જેક્ટ પોતાના ડેટાને સેટ કરે છે. ન્યૂ પ્રક્રિયકનો ઉપયોગ કરી બે ઓબ્જેક્ટ R1 R2 છે. બંને ઓબ્જેક્ટ ડેટાની કિંમતને રાખવામાં આવે છે. અલગ અલગ મેમરીની ફાળવણી પણ કરવામાં આવે છે. R1 R2 ઓબ્જેક્ટ ક્લાસ1 ક્લાસરૂમ લેન્થ R1 ની 18 વિથ હાઇટ અને લેન્થ વિથ હાઇટ અને વેઇટ વિથ એની રૂમ ક્લાસના બે ઇન્સ્ટન્ટની તમને અહીંયા આકૃતિ બતાવી છે. જાવામાં જ્યારે ઓબ્જેક્ટની પાછી જરૂર રહેતી નથી ત્યારે મેમરી ફરી વાપરવા માટે છૂટ કરવામાં આવે છે. જાવામાં ગાર્બેજ કલેક્ટર હોય છે જે ઓબ્જેક્ટને શોધે છે. ઓબ્જેક્ટ દ્વારા મેમરી પાછી મેળવો એટલે કે છૂટી કરો. મેમરી મુક્ત કરવા માટે બાહ્ય રીતે કંઈ પણ જરૂર પડતી નથી. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ OOP ભાષામાં ઓબ્જેક્ટ બનાવવાની ક્રિયાને ઓબ્જેક્ટ ઇન્સ્ટન્ટિએશન તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓબ્જેક્ટ માટે ડેટાનો સંગ્રહ કરો, મેમરીની ફાળવણી કરો. ઓબ્જેક્ટને ઇન્સ્ટન્ટ નિર્મિત કરવામાં આવે છે. કોઈ ક્લાસ જે ઓબ્જેક્ટનો ભાગ છે તે ક્લાસને ઇન્સ્ટન્ટ કહેવામાં આવે છે. હવે ક્લાસનો ઇન્સ્ટન્ટ એ હકીકતમાં ઓબ્જેક્ટનો બીજો શબ્દ છે. ક્લાસનો ઇન્સ્ટન્ટ એ હકીકતમાં ઓબ્જેક્ટ માટેનો બીજો શબ્દ છે. ક્લાસ એ ઓબ્જેક્ટને અમૂર્ત સ્વરૂપ છે. ક્લાસ એ ઓબ્જેક્ટનો અમૂર્ત સ્વરૂપ છે. જ્યારે ઇન્સ્ટન્ટ એ મૂર્ત એટલે કે સાકાર સ્વરૂપ છે. OOP ભાષામાં ઇન્સ્ટન્ટ ઓબ્જેક્ટના શબ્દો એકબીજાની અદલા બદલી કરે છે. ક્લાસના દરેક ઇન્સ્ટન્ટ ક્લાસને ઘોષિત કરે છે. ચલના એટ્રીબ્યુટ માટે અલગ અલગ કિંમત છે. ચલનો ઇન્સ્ટન્ટ વેરિયેબલ તરીકે તેનો ઉલ્લેખ ધરાવો. ઓબ્જેક્ટ બનાવવા માટે ઇન્સ્ટન્ટ વેરિયેબલનું નિર્માણ કરે છે. ઓબ્જેક્ટના સંપૂર્ણ અસ્તિત્વ સુધી તે રહે છે. ઇન્સ્ટન્ટ વેરિયેબલ એટલે કે ઓબ્જેક્ટના એટ્રીબ્યુટ વ્યાખ્યાયિત ધરાવે છે. ક્લાસ એટ્રીબ્યુટનો પ્રકાર વ્યાખ્યાયિત કરે છે. ઇન્સ્ટન્ટ એટ્રીબ્યુટની પોતાની કિંમતનો સંગ્રહ કરો. ઓબ્જેક્ટના બિહેવિયરને વ્યાખ્યાયિત કરવા માટે પણ મેથડ છે. જાવામાં મેથડ ફક્ત ક્લાસની અંદર જ વ્યાખ્યાયિત કરે છે. મેથડ ઇન્સ્ટન્ટ વેરિયેબલની કિંમત, ઓબ્જેક્ટનો ઉપયોગ ઇન્વોક કરી શકાય છે. જે મેથડને ઇન્સ્ટન્ટ મેથડ તરીકે ઓળખવામાં આવે છે. ઇન્સ્ટન્ટ મેથડ ઓબ્જેક્ટનું બિહેવિયર વ્યાખ્યાયિત કરવા માટે વપરાય છે. મેથડ ઇન્વોક કરવી એ ઓબ્જેક્ટનો કોઈ કાર્ય કરવા માટેનો હુકમ છે. રૂમ નામનો ક્લાસ લેન્થ વિથ હાઇટ વિન્ડો નામના ઇન્સ્ટન્ટ વેરિયેબલ સેટ એટ્રેક્ટિવ ડિસ્પ્લે એરિયા નામની ઇન્સ્ટન્ટ મેથડ સાથે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. ન્યૂ કીવર્ડ ઓબ્જેક્ટ બનાવવામાં આવે છે. ન્યૂ કીવર્ડ ક્લાસના ઇન્સ્ટન્ટને રજૂ કરતો ઓબ્જેક્ટને નિયતને પરત કરો. ક્લાસના બધા જ ઇન્સ્ટન્ટને હીપ તરીકે ઓળખાય છે. ડેટા સ્ટ્રક્ચરમાં મેળવણીની ફાળવણી કરવામાં આવે છે. ઓબ્જેક્ટ ઇન્સ્ટન્ટ ડેટાનો સેટ છે. ઇન્સ્ટન્ટ વેરિયેબલ એક્સેસ કરવા માટે ઇન્સ્ટન્ટ મેથડ કોલ કરવો જરૂરી છે. ઇન્સ્ટન્ટ વેરિયેબલ અને ઇન્સ્ટન્ટ મેથડ દ્વારા મેળવવામાં આવેલ એક્સેસ છે જે નિર્દેશ કરી ડેટા પ્રક્રિયક દ્વારા પણ મેળવી શકાય છે.
object reference dot instant variable or method. પ્રોગ્રામમાં room1 room r1 લેન્થ નો r1 લેન્થ વાપરી શકાય છે. r1 ડિસ્પ્લે મેથડ ઇન્વોક કરી room r1 ને એટ્રીબ્યુટની કિંમતને પ્રદર્શિત કરો. ડોટ એ એક પ્રક્રિયક છે. ડોટ પ્રક્રિયકની એસોસિએટિવની ડાબી બાજુથી જમણી બાજુ તરીકે હોય છે. પ્રોગ્રામમાં કોઈ પણ જગ્યાએથી ડેટા સીધી રીતે મેળવવો, સુરક્ષિત કરવો અને રક્ષણ એક્સેસ મોડિફાયર વડે તેને ગણવામાં આવે છે. એક જ ક્લાસની મેથડની અંદર ઇન્સ્ટન્ટ વેરિયેબલ વાપરવા માટે ડોટ વાપરવાની કોઈ જરૂર રહેતી નથી. કોડ લિસ્ટિંગ ડિસ્પ્લે મેથડમાં ડેટા પ્રક્રિયકનો ઉપયોગ ઇન્સ્ટન્ટ વેરિયેબલને એક્સેસ કરે છે. રેફરન્સ વેરિયેબલ r1 નો ઉપયોગ કરી મેથડ ઇન્વોક કરીને r1 ઉપર સંગ્રહ કરેલા ઓબ્જેક્ટના અનુસંધાનમાં ઇન્સ્ટન્ટ વેરિયેબલ માનવામાં આવે છે. ક્લાસનો ઉપયોગ કરી ઓબ્જેક્ટને ઘોષિત કરો. ઓબ્જેક્ટ જો બનતો ના હોય તો રેફરન્સ વેરિયેબલ ઓબ્જેક્ટનો નિર્દેશ કરે છે. પ્રારંભિક કિંમત પૂર્વ નિર્ધારિત રીતે નલ છે. નલ રેફરન્સ નલ પોઇન્ટરનો ઉપયોગ કરો. નલ રેફરન્સ સાથે ઇન્સ્ટન્ટ વેરિયેબલ ઇન્વોકિંગ મેથડ તમને જોવા મળશે. room r1 null value assignment to reference variable by default. system.out print r1 r1 display illegal તમને જોવા મળશે. ક્લાસ વેરિયેબલ અને ક્લાસ મેથડ એટલે શું? અગાઉ પ્રમાણે ન્યૂ કીવર્ડનો ઉપયોગ કરીને ઓબ્જેક્ટ બનાવવામાં આવે છે. એટ્રીબ્યુટની કિંમતનો સંગ્રહ કરવા માટે હીપ વિસ્તારમાંથી મેમરીની ફાળવણી કરો. દરેક ઓબ્જેક્ટના પોતાના ઇન્સ્ટન્ટ વેરિયેબલ હોય છે જે મેમરીમાં અલગ અલગ જગ્યા રોકે છે. ધારો કે આપણે અત્યારે બધા રૂમ ઓબ્જેક્ટની વિન્ડોની કુલ સંખ્યા પ્રમાણે હોય તો કિંમતનો સંગ્રહ કરો. દરેક ક્લાસ દીઠ એક ચલ જરૂરી છે. દરેક ઓબ્જેક્ટના એટ્રીબ્યુટ તરીકે રાખો. ઓબ્જેક્ટને એટ્રીબ્યુટ નથી, ક્લાસનો એટ્રીબ્યુટ છે. કેટલા ચલની જરૂર છે? એક જ ક્લાસના બધા ઓબ્જેક્ટ ઇન્સ્ટન્ટ વચ્ચે વાપરવામાં આવે છે. દરેક ક્લાસ દીઠ ચલ ને મેમરી ફક્ત એક જ વાર ફાળવવામાં આવે છે. ચલ ક્લાસનો ભાગ છે, ઓબ્જેક્ટનો નથી. ચલ ડેટાના પ્રકારના પહેલા સ્ટેટિક કીવર્ડ વડે તમે વાપરી શકો છો. ક્લાસમાં ઘોષિત કરી શકો છો. સ્ટેટિક વેરિયેબલ ક્લાસ વેરિયેબલ કહેવામાં આવે છે. ઇન્સ્ટન્ટ વેરિયેબલની કિંમત ઇન્સ્ટન્ટ તરીકે જ ઓબ્જેક્ટ માટે ફાળવવામાં આવેલી સંગ્રહ કરવામાં આવે છે. ક્લાસ વેરિયેબલની કિંમત ક્લાસના પોતાનામાં જ સંગ્રહ કરે છે. ઇન્સ્ટન્ટ વેરિયેબલ સાથે ક્લાસમાં ટોટલ વિન્ડો નામનો ક્લાસ વેરિયેબલ ઘોષિત કરવામાં આવે છે. સ્ટેટિક ઇન ડોટ વિન્ડો સ્ટેટિક વેરિયેબલને ક્લાસના ઇન્સ્ટન્ટ બનાવ્યા વિના મેળવી શકાય છે. રૂમ નામના ક્લાસમાં કોઈ પણ ઓબ્જેક્ટને ટોટલ વિન્ડોની કિંમત પ્રદર્શિત કરો અને તે જ કિંમત 0 પ્રદર્શિત જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા ચેપ્ટર નંબર 8 માં જાવા ઓબ્જેક્ટિવ 8મું ચેપ્ટર ક્લાસ અને ઓબ્જેક્ટ વિશેની સમજૂતી આપી. ક્લાસ અને ઓબ્જેક્ટમાં શું છે, ક્લાસ શું છે, ક્લાસ એક વેરિયેબલ છે, ઓબ્જેક્ટ એક ભાષા છે. ક્લાસનો ઉપયોગ કરી ઓબ્જેક્ટની ભાષાનો પણ ઉપયોગ કરવામાં આવે છે.